ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એક ગારિયાધાર તાલુકાની આજે વિઝિટ આવ્યો છું. આપણા વેપારી મિત્ર પણ છે, ફાર્મર પણ છે, કાકા એક મરચી જોવા પણ સાથે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે કન્ટિન્યુ હેવી વરસાદ સૌથી વધારે નોંધણી થઈ હોય તો ગારિયાધાર તાલુકામાં થઈ છે. તોય છતાં આજે મરચી સારી કન્ડિશનમાં ઊભી છે. તો કઈ કઈ પ્રોડક્ટ ફાર્મરે યુઝ કરી ને ફાર્મરે વાપર્યું આપણે ડીલરના માધ્યમથી, તો એનો થોડોક અભિપ્રાય લેશું ને શું કેવું ને કઈ કઈ પ્રોડક્ટ વાપરી. આપણે તમારું નામ આખું આપો ને. મારું નામ જીતુભાઈ લાભુભાઈ માંગુકિયા, માંગુ ક્યાં ગામ બરાબર. ગારિયાધાર, બરાબર. જિલ્લો ભાવનગર. ચેલો ભાવનગર. હવે આ મરચીની અંદર મયુરભાઈ થકી આપણે પ્રોડક્ટ આવે છે સિગ્માની, તો તમે પેલા કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? ભૂમિ કીટ. ભૂમિ કીટ. બરાબર. કેટલા ગયા વર્ષે પણ તમે મરચીમાં વાપરી હતી અને આ ઈ વર્ષે સારું લાગ્યું એટલે આ વર્ષે વાપરી. આ વર્ષે વાપરી. શું ભૂમિ કીટથી શું ફરક લાગે તમને? ભૂમિ કીટથી ઝાઝો ફરક છે. શું ફરક પડે કે આમ ગ્રોથ? મરચીમાં ગ્રોથ સારો છે, હમ. હાલ સારો છે, બરાબર. મરચાની સાઈઝ સારી છે. બરાબર. ને આજે તમારી બાજુમાં જે આ ન્યાય મરચી છે, તમારે કેટલા વીઘાની મરચી છે અત્યારે? મારે 15 વીઘા. 15 વીઘાની. ને આપણે બાજુની મરચીમાં શું એને અહીંયા પ્રશ્ન કેવો લાગે, શું લાગે? એનામાં ને આપણામાં ઝાઝો ફેર છે ઘણો. બરાબર. એને મરચાઈ નથી એવા આવા, હા. અને આપણે હાઈટ સારી છે, મરચાઈ સારા છે, ફ્લાવરિંગ સારું છે. બરાબર. પછી તમારે એક આગળનું થોડુંક 4-5 વીઘાના પડામાં થોડીક બીજી તકલીફ હતી. હા. તો આપણે એમાં સુપિક સોઇલની ભલામણ હા કરી. સાહેબ, હા પાયું. એ છોડ જાવા મળ્યા હતા ને એવું કંઈક થતું. હા, એ છોડ જવા મળ્યા હતા. હમ. આ પાવાથી રોકાઈ ગયા. રોકાઈ ગયા. એને અને કેટલા દિવસથી આ પાયું એને ખાલી છે? આને હજી પાયું એને 4 દિવસ થયા. 4 દિવસમાં. 4 દિવસમાં તમને શું લાગે 4 સુપિક સોઇલ? દિવસમાં સારામાં સારું. બરાબર. ને ફર્સ્ટ ક્લાસ. નવું ડોકું કાઢવા મળ્યું. અને ડોકા કાઢવા મળ્યા. બરાબર. ને વેપારી પણ આપણા સાથે છે મયુરભાઈ. તમે સિગ્મા બાબતની ગયા વર્ષે ભૂમિ કીટ વેચી, આ વર્ષે પણ સારું સેલ કર્યું છે, તો ભૂમિ કીટ ને સુપિક સોઇલ તમારો અભિપ્રાય? સુપીક સોઇલ તો એ ગ્રેડ વસ્તુ છે. બરાબર. અને ભૂમિ કીટ તો ગયા વર્ષે મેં 50-60 બેગ વેચી હતી, પણ બરાબર. રિઝલ્ટ એ ગ્રેડ હતા. ગયા વર્ષે જેને છેલ્લે છેલ્લે આપી હતી આ વર્ષે કાયમી ગ્રાહક થઈ ગયા. બરાબર. અને વસ્તુ ટોટલ ગ્રેડ એમાં આવે છે માઇક્રોન્યુટ્રનના. બરાબર. એના હિસાબે મરચીમાં જે કોઈ પોષક તત્વો ઘટતા હોય બરાબર. એ બધા પોષક તત્વો મરચીની અંદર મળી જાય, એટલે ઓટોમેટિકલી મરચી છે એ ઉપર થઈ જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે આટલા મરચા લાગી ગયેલા છે. આ મરચાં રાખજો. બરાબર. અને મરચીમાં ગ્રોથ પણ સારો આવે છે આ ખાતર વાપરવાથી. બરાબર. તો તમારા ખેડૂત બીજા મિત્રોને આપણે આનો અભિપ્રાય આપવો હોય તો? હા અપાય, એમાં અપાય. કોઈ વાંધો નથી, સારું છે કામ. બરાબર. વસ્તુ સારી. બહુ સારી છે.